નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। છેલ્લા કેટલાય સમયથી એક તરફ આમ આદમી પાર્ટી ચર્ચામાં છે, તો કેટલીક વખત એમની ચેલેન્જો છે એકબીજા પ્રત્યે, એકબીજા નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે, ત્યારે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પરંતુ દોસ્તો, અમે તમને જણાવી દઈએ, થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવે છે। જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે અલગ અલગ લોકોમાં રોષનો માહોલ હતો। એમની પાર્ટીના અરવિંદ કેજરીવાલજીએ પણ એમના નિવેદનો આપ્યા। અલગ અલગ વ્યક્તિઓ જ્યારે એવી અફવાઓ પણ ફેલાવી રહ્યા હતા કે આખરે જેલની બહાર પણ આવી ગયા છે। તો આ બધી વાતોની વચ્ચે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે હવે એમનું શું થશે, અને આજે એમની જે કોર્ટમાં સુનાવણી છે ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાંથી બહાર આવી શકે છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। અને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આખરે એમની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી અને શા માટે કરવામાં આવી હતી। દરેક લોકો એવું જાણવા માગે છે કે આખરે ચૈતર વસાવા જે છે એની ધરપકડ શા માટે। તો દોસ્તો, અમે તમને જણાવી દઈએ, થોડા દિવસ પહેલાંની આ વાત છે કે જ્યારે ડેડિયાપાડામાં ચૈતર વસાવા એ મનરેગા અંતર્ગત પોતને એવું લાગતું હતું કે આ કૌભાંડ છે અને એને પર્દાફાશ કરવા માટે જઈ રહ્યા હતા। અલગ અલગ લોકો વચ્ચે, અફવાઓની વચ્ચે આખરે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી, પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી, ત્યાં બબાલ થઈ અને ત્યારબાદ એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો। એ વિડીયો પણ કદાચ તમારા સુધી પહોંચ્યો હશે। આ વિડીયોમાં પણ જોઈ શકાય છે ચૈતર વસાવાની ધરપકડ બાદ એમને જે કાંઈ પણ છે એમની કાર્યવાહી કરવામાં આવી, કોર્ટમાં એમના ઉપર FIR થઈ, કેસ થયો અને ત્યારબાદની જે વાતો છે આપણી સામે આવી। એમને મળવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના વકીલ ગોપાલ ઇટાલિયા એમને કોર્ટમાં સુનાવણી હતી ત્યારે જઈ રહ્યા હતા। ત્યારે નર્મદા જિલ્લાની રાજપીપળા ગામની જે કોર્ટ છે ત્યાં કોર્ટની બહાર વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા। ત્યારબાદ પણ મામલો વિફર્યો। વકીલે અનેક સવાલો કર્યા। પોલીસ જે અધિકારીઓ એમને રોકે છે એમને સવાલ કરે છે વકીલ ગોપાલ ઇટાલિયા, તમે વકીલને રોકશો, અમે પોલીસ સ્ટેશનમાં નહીં જઈ શકીએ, અમે વકીલાત કરવા માટે કોર્ટમાં નહીં જઈ શકીએ, તો અમે ક્યાં જઈશું। આના સમર્થનમાં અનેક વકીલો પણ બોલ્યા। અલગ અલગ વ્યક્તિઓમાં જ્યારે ઘેરા રોષનો માહોલ હતો એવા સમયે વકીલ ગોપાલ ઇટાલિયા તો કોર્ટની અંદર એન્ટ્રી લે છે। બહાર આવીને FIR વિશેની વાતો પણ જણાવે છે કે આખરે શું હતી સમગ્ર ઘટના। પણ દોસ્તો, દિવસે ને દિવસે આ રોષ ઉગ્રતા પકડી રહ્યો છે। અલગ અલગ લોકોમાં જ્યારે રોષનો માહોલ છે, ખાસ કરીને ડેડિયાપાડાની જનતા છે, આદિવાસી એમનો સમાજ છે ચૈતર વસાવાનો, અને અલગ અલગ એમના ચાહક મિત્રો છે, એવો રસ્તા ઉપર આવી ગયા છે। એમના માટે પણ પોલીસે લાલ આંખ બતાવી છે। અલગ અલગ લોકોને રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ આ ડેડિયાપાડામાં ગોઠવી દેવાયો છે। કેટલાક યુઝર્સ એવી પણ કમેન્ટ્સ કરી રહ્યા છે કે સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નથી। એવા સમયે શું વાસ્તવિકતા અને શું હકીકત છે એ તો કોર્ટમાં જ જાહેર થઈ શકે છે। આ તમામ બાબતોની વચ્ચે કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ફેલાતી હોય છે। ત્યારે દોસ્તો, એવા સમયે સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આજે સુનાવણી થશે અને કોર્ટની બહાર પણ આવી શકે, જે જેલની બહાર પણ ચૈતર વસાવા આવી શકે છે। આ તમામ અફવાઓની વચ્ચે આપની વાતો, આપના વિચારો અને આ સમગ્ર ઘટના, ચૈતર વસાવાની ધરપકડ, ગોપાલ ઇટાલિયા જેવો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એવા વકીલ ગોપાલ ઇટાલિયાની અટકાયત, આ તમામ બાબતો વિશે વિગતે આપને જો ખબર હોય તો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપના વિચારો આવકાર્ય છે। આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને આવા રસપ્રદ અને રોચક ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે।